વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. આડેસર ફતેગઢ મુખ્ય માર્ગની ખરાબ હાલત, જવાબદારી કોની? તા 1107/2025. રિપોર્ટર ચંદીદાન બારોટ. ન્યૂઝ રિપોર્ટર. પ્રસ્તાવના: કચ્છ જિલ્લાના આડેસરથી ફતેગઢને જોડતો મુખ્ય માર્ગ, મેઇન રોડ, હાલમાં અત્યંત જર્જરિત અને ભયજનક સ્થિતિમાં છે. માર્ગ પર પડેલા મોટા ખાડાઓએ વાહનવ્યવહારને અતિ મુશ્કેલ બનાવી દીધો છે, જેના કારણે સ્થાનિકો, મુસાફરો અને ખાસ કરીને મોટા વાહનોના ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગની આ સ્થિતિ કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જી શકે તેમ છે. સમસ્યાનું ગંભીર સ્વરૂપ: માર્ગ પરના ખાડા એટલા ઊંડા છે કે સરકારી બસો જેવા ભારે વાહનો જ્યારે સામેથી આવતા અન્ય મોટા વાહનોને જગ્યા આપવા માટે માર્ગની કિનારી પર જાય, ત્યારે વાહન પલટી જવાની અથવા ફસાઈ જવાની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, જેના પરિણામે જાનહાનિ અને ભારે માલ સામાનનું નુકસાન થઈ શકે છે. જવાબદારીનો મુદ્દો: કોઈપણ જાહેર માર્ગની જાળવણી અને સમારકામની પ્રાથમિક જવાબદારી સત્તાવાર તંત્ર અને સંબંધિત સરકારી વિભાગોની હોય છે. માર્ગની પ્રકૃતિ સ્ટેટ હાઇવે, પંચાયત માર્ગ અથવા નેશનલ હાઇવે અનુસાર તેની જવાબદારી વહેંચાયેલી હોય છે. સામાન્ય રીતે, ગુજરાતમાં રસ્તાઓની નબળી ગુણવત્તા માટે નીચેના પક્ષોને જવાબદાર ઠેરવવામાં આવે છે. માર્ગ અને મકાન વિભાગ. રોડ એન્ડ બિલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટ આ વિભાગ હેઠળ આવતા સ્ટેટ હાઇવે અને મુખ્ય જિલ્લા માર્ગોની જાળવણીની મુખ્ય જવાબદારી તેમની હોય છે. સંબંધિત કોન્ટ્રાક્ટરો, જે એજન્સીઓ દ્વારા માર્ગનું બાંધકામ કે સમારકામ કરવામાં આવ્યું હોય, તેમની ઉપર ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ, ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ (DLP) હેઠળ ચોક્કસ સમયગાળા માટે રસ્તાને સારી સ્થિતિમાં રાખવાની જવાબદારી હોય છે. નબળી ગુણવત્તાના કામ માટે કોન્ટ્રાક્ટર સીધા જવાબદાર ગણાય છે. નિરીક્ષણ અધિકારીઓ, બાંધકામની ગુણવત્તા અને જાળવણી પર દેખરેખ રાખવામાં બેદરકારી દાખવનાર સરકારી ઇજનેરો અને અધિકારીઓ પણ જવાબદારીમાંથી છટકી શકે નહીં. ગુજરાત હાઈકોર્ટે પણ ભૂતકાળમાં ખરાબ રસ્તાઓ માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની તાકીદ કરી છે. નિષ્કર્ષ અને માગ: આડેસર ફતેગઢ માર્ગની વર્તમાન સ્થિતિ માત્ર અસુવિધાજનક નથી, પણ માનવ જીવન માટે જોખમી છે. આ પરિસ્થિતિમાં જવાબદારી તંત્રની છે. ન્યૂઝ રિપોર્ટર તરીકે, તમારી માંગણી સ્પષ્ટ હોવી જોઈએ. સંબંધિત સરકારી વિભાગ જેમ કે R.B. દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગનું નિરીક્ષણ કરવામાં આવે. માર્ગના સમારકામ માટેનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે. જો આ રસ્તો કોન્ટ્રાક્ટરના DLP હેઠળ આવતો હોય, તો તેમની પાસેથી જ ખર્ચે સમારકામ કરાવવામાં આવે અને નબળી ગુણવત્તાવાળા કામ માટે તેમની સામે કડક પગલાં લેવામાં આવે. આ જાહેર સલામતીનો મુદ્દો છે, અને તંત્રએ તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે.